ગાંધીનગર જિલ્લા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સામાજિક એકતા અને કુરિવાજોના નિર્મૂલના ઉમદા હેતુ 7 થી 28માં ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। રાંદેસણ મેટ્રો સ્ટેશન સામે આવેલા ધોળેશ્વર મહાદેવ મુકામે યોજાયેલા સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલા પાડનાર 50 નવયુગલોએ મહાનુભાવોએ આશીર્વાદ પાઠવ્યા હતા। ગાંધીનગર જિલ્લા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સામાજિક એકતા અને કુરિવાજોના નિર્મૂલના ઉમદા હેતુ 7 થી 28માં ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી રીવાબા જાડેજા અને સંજયસિંહ ગાંધીનગર મહિડા સહિત પૂર્વ મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને બળવંતસિંહ રાજપૂત કે આજકાલ દરેક સમાજમાં સમૂહ લગ્ન એ સમયની અનિવાર્ય જરૂરિયાત પણ અતિથિ વિશેષ તરીકે હાજરી આપી હતી। જ્યારે સુપ્રસિદ્ધ પોળેશ્વર મહાદેવ મંદિરના મહંત રામ સ્વરૂપજી મહારાજ અને યુવા કથાકાર જલ્પેશ મહેતાએ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। આ લગ્નોત્સવની શરૂઆત ગણેશ સ્થાપન અને ગ્રહ શાંતિથી થઈ હતી। સવારે જાનનું આગમન થયા બાદ હસ્ત મેળાપની વિધિ સંપન્ન થઈ હતી। બાદમાં બપોરે મહાનુભાવો દ્વારા આશીર્વચન અને કન્યા વિદાયનો પ્રસંગ યોજાયો હતો। આવનાર બાળકોને ખૂબ ભણાવે, બાળક આઈએએસ બને, આઈપીએસ બને, ડૉક્ટર બને, વકીલ બને, ખૂબ પ્રગતિ કરે। આજે ધોળેશ્વર મહાદેવની કૃપાથી અને રાધેસણ ગામમાં જે અમારા ખોડિયાર માતાની કૃપાથી આજે ખૂબ જ આયોજન સરસ થઈ ગયું છે અને આ ફંક્શનમાં કુદરતી ચાર ચાંદ લાગી ગયેલા છે। એમાં મહાનુભાવો ખૂબ જ આવેલા છે, જેના કારણે આ અવસર પણ પૂરું થયેલ છે।